शमशान मामला जामकंडोराड़ा और जशापर गांव के बीच जशापर के सरपंच राजूभाई ताला के आदेश पर देवी पूजक समुदाय के शमशान घाट में वर्षों पहले बनी एक समाधि को जेसीबी से खोद दिया गया है। अभी भी एक मृत श्वेतांग को खोदकर पुनः दफनाया गया है। देवी पूजक समुदाय के उपासकों की समाधि खोदने से देवी पूजक समुदाय के लोगों की आस्था को ठेस पहुंची है। जब देवी पूजक समुदाय के नेता उनके शमशान घाट गए तो जशापर के सरपंच ने कहना शुरू कर दिया कि तुम जो भी कर रहे हो वह तुम्हारे बाप का काम नहीं है। कहा जाता है कि सत्ता में बैठे भाजपा के पदाधिकारी, विधायक या मंत्री गरीब जनता को कैसे परेशान कर रहे हैं, इसका आनंद ले रहे हैं। એટલે એમ નહીં આ આમ કોઈ માલિકીની કોઈ નહીં એવું કંઈ ના આ બધું અત્યારે આ દેવી પૂજક વિસ્તારનું છે આપણા શમશાન છે તો આ બે ત્રણ તો ગોયરું કાઢી નાખીએ આપણે તમે આ શું છે આ બધું આ આવડીએ ગોયરું રે એ કાઢી નાખીએ તો ભાઈ આમ તમારે ફેરવીને કરી દઉં ને એ આ બેલા પાડી નાખ્યા છે બેલા તો સડી જાહે ભાઈ એવું નથી આ કોકને આસ્થામાં ઠેસ પહોંચાડો યાર તો એ તમારે એ કયો આ તમારે લાઈન નાખવી હતી તો આમ એકોર નાખવી ને એ કયો હાલો તમારી માલિકીનું હોય ને તો અમે હે પણ ભલે એ વાત તમારી બધી સાચી છે તમે તમારા સ્વાર્થ સારું કર્યું છે બીજાને આસ્થાને ઠેસ પહોંચાડ્યું તમે એ આ બધી આ માનો કે મુવા માણસ એમને મહિરા હોય એને તમે હક નથી લેવા દેતા આ કપડા કાઢી નાખ્યા આ માનો કે જીવતા જે ડાયટા હોય એને ઉચકાવી નાખી દેવાની એટલે ગ્રામ પંચાયતનું હોય એટલે તમારે જેમ મન પણ એમ કરવાનું કોઈને પણ કરવાનું નહીં સરપંચ કોણ હે સરપંચ કોણ તમે કરો ને સેટ એમ કઈ થોડું હોય સરપંચ ગમે એનામાં છૂટ દેતો ગમે એનામાં એની માલિકીનું હોય તો આપણે ક્યાં જોતું હોય કયો હાલો પણ આ જે દેવી પૂજક વિસ્તાર દેવી પૂજકનું આ જે શમશાન છે ને એમાં તમે છેડાછેડી કરીને આસ્થાને અમે ઠે પહોંચાડો તો ક્યાં જવાનું કયો લોકોને તમારી માલિકી નથી ને કોની તો સરપંચે તમને કીધું ને કે આ ખોદી નાખો વાત નહીં એને ભલે ને અહીંયા આપણે બોલે એવું કઈ સરપંચ છૂટ દેતા હોય એમાં કાંઈ નહીં છૂટ દે મકાન પાણી તમે થોડું જીસીબી કાઢ નાખો સરપંચ એમ કહે એ સરપંચનો હક છે કહેવાનું અરે મેં એને પૂછ્યું અહીંથી આમ આ રહ્યો ને જો તમારી ઝેર જૂની છે ને ક્યાંથી આવતી હતી ઓલે ખૂણે જ આ રહ્યા તમે જૂની ઝેર રાજુ આમ આમ મારવામાં નીકળ્યું કોઈ એવું નથી આમ ઘણી જગ્યા છે કાકા એ કે તમને કોઈ ના પડે છે આ લોકો દેવી પૂજક કોઈ તમને કાંઈ પણ તમને હાલવાય ના પડે કોઈ પણ તમને લાઈન પાણી કાઢવા કોઈ ના પડે તમે એનું માનો કે એનો ઘોરવાડામાં એના જે મૃત્યુ પામે લોકોના અહીંયા કે એ લોકો ખાંભીને બધું કરે છે અને એ લોકો તમે કાઢી નાખો તો તમને શું હાથમાં આવી જાય કયો હાલો અને એને આસ્થા તમે ઠેસ પહોંચાડો હોય યાર તો એ તો ન હાલે ને તમને એમ કયો કોઈની ખાંભ્યું કે તો તમે ઘોરખોડા ખોદી નાખો એવો કોઈનો આજે તાજું છે આજે કપડાં છે આજે બે કોઈ પણ અંદર દફનાવાય છે તો એ લોકોને તમે કાઢી નાખ્યા છે કયો હાલો પારો કરો તો આમ દહડ્યો માર્યો દહડ્યો નથી માર્યો આમાં હાઈટ કાંઈ દેખાડ ક્યાં પડ્યા ને હાઈટકું કાંઈ 100 વર્ષ સુધી હાઈટકું ન દેખાય પછી પાણાની ગોયરું બધી કાઢી નાખી આ તે તાજું અત્યારે જે શું કે કફન છે એ દેખાય છે એ કાઢી નાખ્યું હોય તમે તાજું કફન છે એ કાઢી નાખ્યું શું હે કયો હાલો અને લાઈન દાટી દીધી હવે લાઈન દાટી દીધી પછી અમે પાછી કઢાવીને ખોદાવી દે અમારે હલકાઈ કહેવાય ને અમારી કાયદેસર નો કહેવાય ને વાત કોને ફોન કોને ગાતા હોત ને તો અમે ગમે કરીએ ફોન કાપી નાખો તાજું કફન છે આવડવા આ તાજું કફન છે આ બધી ગોયરું છે આ બધી ગોયરું છે આ બધી તાજી બધી ગોયરું છે જૂની કાઢે ને બધાયના એટલે આપણે આ દસ્તાવેજ આને કાઢો બરોબર નહીં હોય તો બાપને કાઢ દેવો જોઈએ ક્યાં જાય તો નહીં નીકળે ક્યાં જાય હાલો આપણે કોઈ પાકિસ્તાન જ નથી સરપંચ તો કાલ સવારે તમને એમ કહે કે ગામમાં હોરું ખોદી નાખવાનું ખોદી નાખ્યું કેના હરિજન એ સફરમાં આવે કેને નીકળે કેરી કરવાનું જરા ક્યાં કેરી કરવાનું આ તો મમરા ભરતી ખબર પડે વાહ છોદી હરિજન નું કાજર કેરી કરે જ નથી નદી લગી કોક અંદર
એ જસાપરમાં જ આવે છે ખાલી. શું કરું કયો તો આ બાજુ તમારી ડટાઈ ગઈ છે ને કે હજી ડાયટી નથી? હે? આમાં વિડિયો ઉતાર લે. અહીં ડટાઈ ગઈ, ભલે ડટાઈ ગઈ. એ બેલાનો બધા થપ્પો પાછો વિડિયો મારજો. લઈને અહીંયા કેસ હવે કરવાનો અમારે છે. ગોરવાડાનો અમારે ખાલી આધાર ગોતવાનો છે. બરોબર છે? બેલાન થાંભલા ઓલા બેલાન હું થાંભલા હું આ થપા થઈ ગયા. બેલાના થપ્પા કરી નાખો ને તમારે ડટાઈ ગઈ છે ને એ અમારે કઢાવી નથી, ભલે રહી. બરોબર છે? આમ નામ છે એ ભલે રહી. અમારું કાયદેસર અમારે કરવાની હવે અમારી હા ભલે હારું હું એમાં કેમ વિરોધ કરું મેં તો કોઈ દી નથી કીધું વિરોધ તમે આદિ લઈ કરતા જ આવ્યા છો, કરો નહીં. તમારું આ બેલા ઉતારે ને તે દિવસે તમે વિરોધ કર્યો છે, કાંઈ કોઈના બાપનું નથી. તો એમની આ કોઈના બાપનું ન હોય તો તમારે કોઈને નથી કહેવાતું કાંઈ કરે એમ ને. પંચાયતની જગ્યા તમારે ન કોઈ કહેવું છે કાંઈ કરે એમ. શું કરવાનું તો આ તમે એમ કહો કોઈના બાપનું નથી, પંચાયતની એમ છે નથી ને. કેતો હું કોઈના બાપનું એમ નથી તો હોય તો દેવું પડે એમ કહું છું. હા તો ઈ જ તમારું વાત હોય છે. તો મારે એમ નહીં, તમારે આ જળ નાખવી હોય તો આ તમને ખબર છે કે આ ઘોર વાળું છે કે આ નીકળી જાય. આ તમને આજનું તમને આ ખબર વારી નથી. વારી હોય તમારી જ વારી હોય મારી વાત સાંભળો તમારી જ વારી હોય આ તમે ઈ વાડીની લાઈન તમને ક્યાંથી લખી છે? દીધી છે એમને વાડીની લાઈન ક્યાંથી પૂછો? સાંભળો તો ભાઈ, એની લાઈન ક્યાંથી તમને પૂછો? લખી દીધું છે કાંઈ જળ નાખી દીધું. લખી દો નહીં લખી દેવાની કેવી વાત જ છે ગમે એને બે ગુઠાની માગણી હોય પાઇપલાઈન તો ગમે એને મંજૂરી મળે બે ગુઠાની તમને હોય તો મળે. ક્યાંય ના મળે. બે ગુઠાની જાય બે ગુઠાની મંજૂરી આ મળી રે છે ને. પેલા વર્ષો જે હોય મામલતદારે પડે. હોય પેલા ઈ થતી તો હવે આ- નથી ઈ વર્ષોથી નહીં, ઈ તો રહી ગઈ ને કાંઈ બે વાળી બતાવી દીધી પાછી. આમાં મકાન કાર વાળેથી કાંઈ કોઈ હોરી કાંઈ કાઢો ને. નથી. રસ્તામાં લાઈન લખાતી એમને હોય આમ ને આમ લીધી તો આને હોરી કાઢો છે બે ગુઠાની મંજૂરી હોય તો. પેલા પણ લાઈન લખાતી હોય ને એને હા તો ઈ જ વાત છે. રસ્તામાં એમ નહીં આ રસ્તો હતો તમે અહીંયા નાખી વચ્ચે એનું શું કારણ સમસાનમાં અમારામાં તમને કાઢવાનું, કાંઈ એમાં તમે નથી. છૂટી છે, બરોબર છે? લાઈનમાં સમસાનમાં